કોઈપણ જ્ઞાતિ જે છે એ પવિત્ર ગંગાના પ્રવાહ જેવી હોય છે, પરંતુ એમાં સ્નાન કરતી વખતે સાંકળ પકડી રાખવી જોઈએ, એટલે કે થોડીક સમજણ દાખવવી જરૂરી છે. અવર રાજકોટ પર આજનો મુદ્દો, આજની વાત સૌપ્રથમ જે છે એ કિંજલ દવેના પરિવાર ઉપર સમાજની જે મીટિંગ ભરાઈ તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે લલિતભાઈ દવેને જ્ઞાતિ બહાર કરવામાં આવે છે. હવે એમને સમાજના કોઈ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે. સાથે જ એમનો પણ જો કોઈ સપોર્ટ કરશે તો એની સામે પણ પગલાં લેવામાં આવશે. હવે આના જવાબમાં પણ કિંજલ દવેએ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ભાવુક જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અન્ય પણ એવા કુરિવાજો જે સમાજમાં ચાલે છે એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે મારા પરિવારના વ્યક્તિગત નિર્ણય બાબતે કોઈએ કમેન્ટ કરવી જોઈએ. અને તેઓ ભાવુક પણ જોવા મળ્યા. સાથે તેમને કહ્યું કે હવે જો કોઈ આ મુદ્દે વ્યક્તિગત ટીકાનો વિડીયો પણ બનાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હું કરીશ. ત્યારે આ જે આખો બનાવ છે એમાં શીખવા જેવું તો એટલું જ છે કે દરેક માટે જ્ઞાતિ ગૌરવ તો હોય જ છે, પરંતુ જ્ઞાતિ સાથે જોડાયેલા હોય ત્યારે કેટલીક સમજણ પણ દાખવવી જરૂરી છે, નહીતર તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.